નમસ્કાર દર્શક મિત્રો, જમ્મુ સિંહ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે ભરૂચ જિલ્લા કલેક્ટર પરિવાર સહિત કંબોઈ સંબેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો. શિવ ભક્તો દેવાદિદેવ મહાદેવ પ્રસન્ન કરવા બિલીપત્ર, કાળા તલ, દૂધ સહિત દ્રવ્યોની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા. શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા કંબોઈ સ્થિત સંબેશ્વર મહાદેવ ખાતે પણ 1604 વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાઈ રહી છે. શ્રાવણ માસ દરમિયાન લઘુરુદ્ર પણ થનાર છે. ભાવિક ભક્તો શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય મહાદેવના દર્શનાર્થે ભક્તો ભીડ જામી હતી. આ સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાએ પણ પરિવાર સહિત સંબેશ્વર મહાદેવના દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી. પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે અને પ્રથમ સોમવાર છે શ્રાવણ માસનો. આજે અહીંયા સંબેશ્વર મહાદેવ મંદિર ખાતે અમે દર્શન કર્યા. ભરૂચમાં ભરૂચ જિલ્લો જ આખો એક પુણ્યભૂમિ છે, જ્યાં ઘણા ધાર્મિક સ્થળો અને નર્મદા મૈયાથી જે આશીર્વાદ પામતી આ ભૂમિ છે. ભૂમિમાં આ એક મહાપવિત્ર સ્થળ અહીંયા છે અને ખૂબ લાખો લોકો શ્રાવણ મહિનામાં અને આખા વર્ષમાં પણ અહીંયા દર્શન કરતા હોય છે. આજે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને આજે જે પવિત્ર જે ભક્તિ અને આરાધનાનો મહિનો શરૂ થાય છે એની પણ તમામ લોકોને અમે શુભેચ્છા આપીએ છીએ. સંબેશ્વર મહાદેવનું મંદિર આજે આપણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં સ્થિત છે. આ જગ્યા ઉપર નવ નદીનો સંગમ થાય છે અને આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી. ત્યારે ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના થઈ તે વખતમાં પૃથ્વીના બ્રહ્માંડના તમામ દેવી દેવતા, અસુર, ગંધર્વ, નાગ બધા જ ભેગા થઈને આ જગ્યાએ ભગવાન શિવજીની ઉપાસના કરી હતી. સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં 550 પાનાનો ઇતિહાસ આજે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું ખૂબ વિસ્તારપૂર્વક મળે છે અને આપણા શિવપુરાણમાં ઇતર બધા જ પુરાણોમાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો મહિમાનો ગાન આપણે વાંચી શકીએ છીએ. આ જગ્યાએ નારદ મુનિએ 10,000 સુધી તપસ્યા કરી અને ત્યાર પછી ભગવાન કપિલ મુનિએ પણ હજારો વર્ષ આ જગ્યાએ તપ કર્યું હતું. ત્યાર પછી હજારો દેવી દેવતાઓએ ભગવાન શિવની આરાધના કરવા માટે આ મહીસાગર સંગમ તીર્થ એટલે કે 9 નદીના સંગમ સ્થળ ઉપર આવતા હતા. આ જગ્યાની એક વિશેષતા એવી પણ છે કે જેમને આપણે બળિયાદેવના નામથી ગુજરાતમાં પૂજીએ છીએ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં જેમને આપણે ખાટુ શ્યામના નામથી એમની ઉપાસનાઓ થતી હોય છે અને એના આખા દેશમાં કરોડો ઉપાસક છે. એ ખાટુ શ્યામે પણ આ જ જગ્યાએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા કરી હતી અને ભગવતીની એમને પણ આરાધના કરી હતી અને આ જગ્યાએથી એમને સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હતી. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે અને શ્રાવણ માસના દિવસે આજે ભગવાન શિવની આરાધના કરવા માટે હજારો ભાવિક ભક્તો આજે અહીં આવતા થયા છે. ભગવાન શિવની હજારો લાખો બીલીપત્રોથી દરરોજ પૂજા થશે, દૂધથી અભિષેક થશે અને પુષ્પોથી પણ એમની ઉપાસના થશે અને ભક્તોની શ્રદ્ધા ભક્તિના આજે લાભથી પરમાત્મા આજે પ્રસન્ન કરવા માટે આખા દેશભરમાંથી આજે લાખો ભક્તો અહીં આવવાના છે. આજે અમારા ભરૂચ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ આજે અહીં હાજર છે અને એમને પણ ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને શ્રાવણ મહિનામાં વિઘ્ન રહિત આ શ્રાવણ પસાર થાય
આ ઉદ્દેશ્યથી અમારા કલેક્ટર સાહેબે આજે પરમાત્માને આશીર્વાદ લીધા છે. સ્તંભેશ્વર મહાદેવ કી જય.